હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. થંબનેલ જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આજે આપણે આ વિડીયોની અંદર શું જોવાના છીએ. તો પણ આપણે આજે ધોરણ 12માં સમાજશાસ્ત્રમાં વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. તો વિદ્યાર્થીઓ, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવીશ કે વિડીયોની અંદર જો નવા હોય, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઇક શેર કરશો તમારા મિત્રો સુધી. તો તમે જેમ મોજ મજાથી ભણો છો તો એ લોકો પણ આઈએમપીની મજા થોડી લે, બરાબર છે. તમારી એક્ઝામ નજીક છે તો દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, થોડી સરસ મજાની તૈયારી કરજો. ઓકે, ચાલો શરૂઆત કરીશું આપણે આપણા વિભાગ બીની. પ્રશ્ન નંબર 1 છે, લિંગ પ્રમાણે એટલે શું? 2માં કીધું છે લોકવિદ્યા એટલે શું? પ્રશ્ન નંબર 3માં ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 4 ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? પ્રશ્ન નંબર 5માં વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 6માં ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? પ્રશ્ન નંબર 7માં વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 8 ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. પ્રશ્ન નંબર 9 ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? પ્રશ્ન નંબર 10 શીખ ધર્મના 5 ક કોને કહે છે? પ્રશ્ન નંબર 11 લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? ચાલો ત્યાંથી આગળ વધીશું. સંસ્કૃતિ એટલે શું? પ્રશ્ન નંબર 13 ઇસ્લામ ધર્મમાં કઈ મુખ્ય ધાર્મિક વિધિઓ છે? પ્રશ્ન નંબર 14 જૈન સમુદાયમાં કયા 2 વિભાગો છે? પ્રશ્ન નંબર 15 અનુસૂચિત જાતિ એટલે શું? ચાલો પ્રશ્ન નંબર 16 ખ્રિસ્તી ધર્મના મુખ્ય 5 સિદ્ધાંતો જણાવો. પ્રશ્ન નંબર 17 પસાદપણાનો અર્થ આપો. પ્રશ્ન નંબર 18 ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 19માં આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 20 બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે? 21માં કઈ આદિજાતિઓ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે? પ્રશ્ન નંબર 22 કઈ આદિજાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે? પ્રશ્ન નંબર 23 ભારત સરકારે મંડળ પંચની ભલામણોની અમલ કર્યો છે? તમારે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 24 સશક્તિકરણનો ઉદ્ભવ ક્યારે થયો છે? પ્રશ્ન નંબર 25માં વસ્તી ગણતરી મુજબ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી કેટલી હતી? ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 26 ઉપર જઈશું. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો છે? પ્રશ્ન નંબર 27માં ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ છે? પ્રશ્ન નંબર 28 સંસ્કૃતિ એટલે શું? સરસ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 29 જાદુના પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 30 આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટતા જણાવો. પ્રશ્ન નંબર 31 પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે? 32માં અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 33માં વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે? પ્રશ્ન નંબર 34 સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે? 35માં સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો? પ્રશ્ન નંબર 36 પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસ કયા પુસ્તકમાં આપ્યો છે? ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 37 પીટીઆઈનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર 38 યુએનઆઈનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર 39 અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 40માં ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ છે? 41માં ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 42માં વૈશ્વિકીકરણની પ્રક્રિયા કયા નવા આંદોલનોને જન્મ આપ્યો છે? સમજાવો. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 43 ઉપર જઈશું. ગુજરાતમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? પ્રશ્ન નંબર 44 ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી છે? પ્રશ્ન નંબર 45 ઇન્ટરનેટ સર્વર કોને કહે છે? 46માં કીધું છે WWWનું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 47 વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યારે, કોને અને ક્યારે કર્યો હતો? પ્રશ્ન નંબર 48 કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 49 સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? પ્રશ્ન નંબર 50 ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું? આગળ વધીશું.
એના પહેલાં વિદ્યાર્થીઓ થોડી વાત કરવાની, જો તમારો એક વિષય તત્વજ્ઞાન છે તો વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન રિલેટેડ આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે. આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તત્વજ્ઞાનનો 6 પ્રશ્નપત્રનો પેપર સેટ એનો એક કોર્સ છે અને એક આપણો રિવિઝન બેચનો કોર્સ છે, જેમાં 1થી લઈ અને 10 ચેપ્ટરનું રિવિઝનના વિડીયો તમને પ્રોવાઈડ મળી જશે. 6 પ્રશ્નપત્ર વિથ વિડીયો સોલ્યુશન સાથે 6 પ્રશ્નપત્ર મળી જશે. 6 પ્રશ્નપત્રની અને વિડીયો સોલ્યુશનની પ્રાઇસ છે 69 અને રિવિઝન બેચની પ્રાઇસ છે 119 રૂપિયા. હાલ ઓફરની અંદર તમે આ બંને મેળવી શકો છો. જો તમારી ઈચ્છા હોય, તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લાવવાના છે, તત્વજ્ઞાનની અંદર જો પાસ થવું છે તો તમે 100% 1000% મારી પર વિશ્વાસ કરી શકો છો. 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન વિડીયો ખાલી જોશો ને તો તમને આત્મવિશ્વાસ આવી જશે કે નહીં, અમે જે પ્લેટફોર્મ ઉપર છીએ એ સાચું છે. મારી જોડે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એને 90+, 95+, 100માંથી 99, 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. તો તમે મારી ઉપર વિશ્વાસ કરશો તો તમારાય માર્ક્સ આવશે. હું કહું એટલી મહેનત કરશો તો તમારાય માર્ક્સ આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે ફટાફટ તમે આપણી આ ઓફરની સાથે આ બંને કોર્સ પરચેઝ કરી શકો છો અને ભણી શકો છો. વધારે માહિતી માટે તમે અહીં આપેલ નંબર ઉપર મને સંપર્ક કરી શકો છો. ચલો આગળ વધીશું આપણે આપણા મોસ્ટ આઈએમપીમાં. ચલો પ્રશ્ન નંબર 50, ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું? પ્રશ્ન નંબર 51, DDOનું પૂરું નામ આપો. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જેને આપણે કહીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 52, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનોના ઉદાહરણો જણાવો. 53માં આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. 54માં સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે. 55માં નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. 56માં તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે. 57માં જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે. 58માં સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો. 59માં ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોને દર્શાવી છે. 60માં ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા છે. પ્રશ્ન નંબર 61, રોબર્ટ મર્ટને સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. 62માં HIV શબ્દનો પૂરો અર્થ લખો. HIVનું પૂરું નામ લખવાનું છે. 63માં આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. 64માં ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે અને કોણે કર્યો હતો. ચલો 65માં વિડીયોનું પૂરું નામ. વિડીયો એટલે આપણે યુટ્યુબમાં જોઈએ એ વિડીયો નથી, હા એમ. 66માં TDOનું પૂરું નામ. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. 67માં વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એટલે શું. 68માં ઓનર ક્લિનિંગ કોને કહે છે. કિલિંગ. 69માં ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી. 70માં કીધું છે અપરાધ કોને કહે છે. 71માં બાળ અપરાધી કોને કહેવાય. ચાલો ત્યાંથી આગળ વધીશું. 72માં કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કોને કર્યો છે. 73માં જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહે છે. 74માં કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય. 75માં સામાજિક વિમુખતા એટલે શું. 76માં ભારતમાં કોણે એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું. 77માં ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. 78માં બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી. 79માં પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. 80માં વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે. 81માં અપરાધ કોને કહે છે. 82માં ટોટેમવાદ એટલે શું. 83માં ભારતના નાગરિક એવોર્ડ જણાવો. 84માં ભારતમાં બોલાતી કોઈપણ 5 ભાષાના નામ આપો. 85માં સામાજિક પરિવર્તન એટલે શું. 86માં લોક સંસ્કૃતિના ઉદાહરણ આપો. 87માં બાળ અપરાધની વ્યાખ્યા આપો. ચલો વિદ્યાર્થીઓ, આ હતા વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આગળ મળીશું આપણે આવા જ કંઈક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. એન્ડ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેલ્પ મી. તમે બધા સરસ મજાની કોમેન્ટ કરો છો એ માટે દિલથી થેન્ક યુ. હજુ પણ એવું લાગતું હોય પ્યારી સી કોમેન્ટ કરી દેજો. ઓકે.